શંભુભાઈ, હા 2 દાડાથી ઘેર ખાધું નહીં ખાધું. વાત તો સાચી પણ કરશું હું મહિનો પાછો બાપુ મહિનો ચાલે. એટલે આ મારે ઘેર કોડલો હળિયો કરું અને જો ગામમાં જઈએ ને કે લે ભાઈ કોમ કોમ બતાય કે હાલ તક વરસાદ થાય શેડાઈએ પછી કે કોમ પછી કોમ. મતલબ હું મતલબ હાલ કોમની સિઝન નહીં નહીં અને ખાવા માટે કોક તો કરવું જ પડશે. કરવું તો પડે જ કે મારે ડોસી લોહી પીવે છે આખો દાડો. પણ મારો વિચાર એમ છે કે આ તો અમન અમત આપણે કશું ના કરી જ છે. જૂનો ધંધો ચાલુ કરી દેવું આ મહિના પૂરતો પછી બંધ કરી દેવું. સારું કરીએ હેડ હતા બીજું તો આપણે જો કોઈ આવડે તો પછી હમણાં બધા શાંતિથી ઊંઘવા દો. 12-1 વાગશે ને એટલે ચીબરી ઓટોમેટિક બોલશે અને ચીબરીના સેકન્ડ જોઈને આપણે હેડશું. અને બીજું તો હવે કરવાના હું અને ગામમાં આપણે બધાને કહીએ અરે 15 જો હું જમીન વાવું ને એને કીધું કે ભાઈ 500 રૂપિયા આલો ને કેવું કે ખબર આગળનું બાચીએ એટલે ભાઈ આવા ટાઈમે પૈસા ના લે તો પછી શું કરવાનું. એટલે વાત સાચી છે. હા હું એ પણ ઘંટી ડોસી દળાવવા જઈએ ને તે ઘંટી વાળાએ ના પાડી દીધી કે આગળનું પેલા ભરો. તો શું કરવાનું ઈમાનદારીનો તો જમાનો જ નહીં. વાત સાચી પણ હવે તો એવો વખો આવ્યો છે ને તે નહીં કોઈને કહેવાય કે નહીં રહેવાય. હાય ચીબરી બોલી બોલો તો છે હેડો આપણે સેકન્ડ વળી ગયા. શંભુભાઈ બાજુના ગામમાં ગમે તે હાથમાં આવો બરોબર કોઈ છોડવું નહીં અને લેવું તો જેવું તેવું લેવું નહીં. આખો મહિનો ચાલે એવું લેવું છે અને મેળાવા થોડુંક દિવાળી ચાલે એટલું પણ લાભવું છે સન એટલે આ મારો જ છે પછી જેવો તેવું કરવા મારી આખો જ ન મારી હારો. એટલે તો તારા આપણા ગામમાં તો જઈએ ને અને અમારા બીજા 2 કાચે દેજો નડ્યો સમજે નડ્યો પાપડી મોટા તો ખારા કોમી જાતું હોય બરોબર તો કેવી રીતે બોલવું કોઈ ફોન બોન શક નહીં. તમ તું કોઈ અમેરિકા હાજુ અમેરિકા જઈએ છીએ ના હું કદાચ હાજુ અંદર જઈએ છે લ્યા જનતા જો હોવા જનતા ચાર્જ મને લઈ જાવ તાર ચોરી કરવા તો આપવું હો ચોરી ધંધો કહેવાય. અમારો તો એ જ ધંધો છે. હા તો મને લઈ જાવ ને કદી કરેલી આપણે જનતાથી મતલબ રાખવાનું. પેલા તું કોઈ દાડ ચોરી કરેલી છે અહીંયા ચોરીની જો વાત અમારા વડીવાઓ છે ને ચાલુ હેલિકોપ્ટર લૂંટું છું પણ અમારે હેલિકોપ્ટર નહીં લૂંટવા. ના ના આ તો હું કહું છું દાંતનો કીધું નહીં. એટલે વાત સાચી પણ ચોરી કરવી જેવું તેવું કોમ નહીં. તાર વડવા તો હેલિકોપ્ટર તોડતા ચાલુ એટલે પણ તમારે હાજી આજે તમે કોમ કર્યો એટલે તારે આબુ જ સહી આબુ શું કરશું ઉભા રે અમે નક્કી કરીએ. અરે ફસાવશે મને ખબર હે આ ગોમની ઉબેટ છે એમ. હા તો શું કરશું આપણે એને લેવો છે કે નહીં લેવો. લેવો તો પડશે જ એ ગોમમાં ચાવા કરશે. એ વાત સાચી હે લે તારા મતલબ રાખવાની યાર. હા તો કામ કરો દાદાજી ત્યાંથી ભલા થઈ. હા એ બરોબર છે પણ ઓબળો મારા નિયમ પ્રમાણે હેડવું પડશે. એટલે કહેવત છે ને ચેપે ચેપે બધા થોડું થોડું કરી કોમ તેને મજૂરી કરીશું. મજૂરી તો કરીશું હેડ એમ નહીં અમે જે કરીએ ને હિંમત કોમ કરવું પડશે. હિંમત કરો ને આવડું ના કરો હરખા ભાગે કરવાનું હોય. હરખા ભાગે પણ પેલા અમે જે કોમ કરીએ ને એ તાર જોઈ એ જ કરો કોમ. પછી ક્યાં ના કે શીખવાડ્યું નતું. હા અને બીજું વધારાનું ન કરતો. ના અમે જેટલું કામ કરીએ ને એટલું જ કામ કરવાનું કરવા એ જ કરવાનું હોય ને તાને આપણે તો ધંધેથી મતલબ રાખવાનો. શંભુભાઈ આ પકડો ને જો આ કૂતરા બહવા માંડ્યા છે હવે તો શાંતિ રાખીએ. એ તો અમે પથ્થર પાડે અમે પારકા ગામમાં આવ્યા છીએ અને કેવું તો પડે પેલો જવાબ આલે અલ્યા જગા હું નતો કેતો આ મૂર્ખાને નો લે હારી પણ હું કરવાનું પણ જવાબ તો આપવો પડે ને વાત કરી કોણ કોકના
જેવું છે તાણે તો હેડ શાંતિથી. નહીં બોલું હવે મોઢામાંથી અવાજ ના કાઢતો. નહીં બોલું હા કેટલા ભાઈ હવે ગોમ આપવાથી હું બોલતું ના. ના બોલ્યું હા અને જો હવે ગોમમાં જે કરીએ ને મેં એ તારે કરવાનું. શું કીધું? શંભુભાઈ અલ્યા જગા હવે શું કરજો? હા હા પણ હવે પણ આપણે તો આબરૂ નહીં હણી કે ના કરે સારું. એટલે આ તારી હું હા કાચંડા તારા હું સળિયા હું તારા બળવા ભેગો કરે. જે ડોશી રોજ કે લાકડું જ નહીં ગયા રોજ તો કઈ વાત કરે અલ્યા લાકડો તારા જોશી તારા આખો બળે ને એટલો અમે ઘેર આવી અને હાલચ્યું અને સિદ્ધપુર મફત મળે. હા કે હું હજુ આપણે આજે આવી લઈ જાઉં પાછું નાખીએ પાછું અલ્યા જગા નાખીએ. હું નહીં જાઉં અને હું કેવું હવે મારે પેલી મિલ જાઉં પાછું નહીં મિલે. મિલે કેવો કેવો માણસ આવ્યો. એટલે ઓનો આ ગામમાં ઉભેટ ને ગામની ઉભેટ ને શું કરવા લાયા પણ હોય? હું ના પડતો હતો તને આ ગામની કોઈ ઉભેટ નહીં કહેવાય. ના નતો પાડતો હું એટલે આ મૂર્ખો છે એક નંબરનો અને ચો હારી લીધો તું હવે આપણે ભૂસ્યા ના રાખાય રે. એટલે મને એવું જ લાગે છે ઓના વાડે તો વચ્ચે લઈ જાઉં એટલે ઓના વાડે નહીં તો જવાનું. ઓના વાડે તો મારું આપણો લાકડું ધંધો નહીં થાય. લાકડાવાળી. શું કરવાનું વડે શું કરવાનું? હવે પંપ જઈને વચ્ચે લઈ લઉં તને હવે હું કેવું મૂર્ખા અને તારું મોઢું કાચંડા જેવું બંધ. વાત કરી તો મૂર્ખો જ કહું તાણ મગજનું તને કીધું તો વધારાનું ન કરતો જેટલું અમે કહીએ એટલું કરજે તાણે શંભુભાઈ એટલું કરું વાત કરી આ વનાવાડ તમે તો બંધ થો. આ ગોમ આવીશું અને આપણા બેના દોડ્યામાં તૂટી દો. આટલું ગોમ છે એટલે આપણને ફલાણું ગોમ આવ્યું છે. અરે ઓને બંધ કર તું પેલો ભાઈ ઊંઘ્યો ને પૂછવું ચિયું ગોમ એટલે આ તું બંધ થા. પૂછી તો જોવા જાય પણ ચિયું ગોમ વાત કરી આ તો ખરાબમાં ખરાબ ગોમ છે. ગોમનું નામ ફલાણું ના ગોમ છે. જગા, મને નહીં લાગતું આપણે કોઈ વાયથી લઈને જઈએ સમજ્યા એમ પૂછ્યું હોય તો સારું છે ને ચિયું ગોમ આવ્યું એટલે આપણને નામ નહીં કીધું મેં ફલાણું ગોમ છે. ગોમનું નામ હા સોચતા ત્રણ ઢેકણા ગોમમાં જવું હતા. તને કહેતો તો પણ નો બન્યો મારા કેવું પણ શું કરે મને શું ખબર. આ આવવાનું મોટું કાચંડા જેવું લીધો ને જે આ લીધો કાચંડા. પછી જો હું છું ને પછી મકી છું આ હું કહું હું એટલે આ જગાવાનો સમજાવો છે કે ના તો હું હમણાં તાર શું કરવાનું કીધું મને તાણા એટલે જગાવાનો સમજાવો ને આમાં પાડી દો હમણાં હાલ જ. હા આ અમે પણ આ તો ગોડો તમે ગોડા છો. હા તો બસ હું સમજાય કેવું ને એટલે બંધ થા બંધ થા. આ તો કોમ પર જવાનું છે એટલે હું બોલશું આ ચોરી કરવા જવાનું છે કોમની માં. ચોરીએ કોમ ના છે એટલે ના કહેવાય અમારા પડા તૂટી જાય. એવું હે છે ભગવાન આ તો મને ભટકાડ્યો તોય મારા હારા મુહૂર્તમાં અને મુહૂર્તમાં ઓમ ઓમ થઈને ઓમ વળવાના તો તમે તો આમ સીધું પડા સીધામાં આ વકો આવ્યો. એટલે આ ઓકો આવ્યો પણ શું ખબર આપણો ને કા હાર્યો ભટકાય આપણો કાચંડો કહેવાય કાચંડો. કયા ટાઈમે રૂપ બદલાય. વાત તો સાચી છે તારી કાચંડાનું રૂપ બદલાય આનું બદલાય છે. ભૂખ લાગી છે અલ્યા તું હેડ છે. એટલે તું હેડ ને કે હમણાં ખવડાયો હમણાં કોકનું ઘર ખોલાવડાવીએ આપણે એટલે જગા હવે મારા શું કેવું તને પણ આપણે તો માજી લેવું હોય ને તો મફત લેવું વાત કરી ભગવાન. લઈ લેવાનું વિચાર મને નહીં લાગતું આપણે કોઈ પાડી લેવું જરા બેસી કરી દઉં હું ઓલો. કાચંડા હવે બોલતો નહીં તો શાંતિ રાખજે. શું કીધું? હા હવે દોમાં હું આવી નહીં પણ તારો મોટું કાચંડા જેવું કાચંડા વડે હરકત ના કરતો. બોમ આવી છે શંભુભાઈ. અને આ કોઈ જોતો તો રિક્ષાથી ચાલુ છે એમ જો વાર કેવું લેવું ને મારે ચીચી બોલાવીને જોતો એક કોમ કરો હું અને ના છે પેલા ગટરમાં. લે ગટરમાં ના છે તને નાત પી પહેલા જ તો ઓનું ગટરમાં નોઈ દેવાની જરૂર વાત હતી કરી. આરે તું કા લાયો પણ ગામમાં પહોંચ્યા પહેલા તો ટિકિટ કરવા માંડ્યો. અરે પણ અલ્યા તો તું જોતો તો ટિકિટ રિક્ષા કરે. ચાલુ છે આ તારું ટિકિટ ગોમ બગાડ છે અમારો ખેલ બગાડ છે નહીં બોલી હા તારે તો ઠીક વાત છે પણ અમારા ઘરમાં તો ત્રણ દાડાથી ખાધું નહીં મૂર્ખા. ના હે જેવું નહીં મને ભૂખ તો લાગી છે હેડ આગળ જો ખવડાવીએ. હેટ
આમ કેવું સુનસાન છે. હા, મજા આવી હો જગા. સિંહ કઈને. છોડ દેજે મને. હા, મને. સિંહ જીજા પૂછાય. ના, નહીં, નહીં, ખવડાવ. હજી જે બસ હવે શાંતિ રાખ. અલ્યા ગોમ બગાડ છે. શું કરવું હવે? ગુજરાતી સિંહ જઈને કહેતો તો ખેંચાણા ઘેર જઈને ખાજે હોય કેમ અમારું મોઢું ખાઈ છે? નથી કંટાળ્યો. તને મૂર્ખા મૂર્ખા. ગુજરાતી તો સિંહ દુકાન મારા હવે મારા હારી નહીં આપવું ભાઈ. બરોબર ના કેમ કે આ કોમ આ બગાડવાનો છે ને બગાડ્યું જ છે. હવે નહીં પકડ. ના મારા આ ધંધો હું આના હારી નહીં કરવા, મૂર્ખા હારી ધંધો મારે નહીં કરવો. બીજા પારકા કોમમાં ચો મેલીને જવો. અરે હવે એને જો જાવું હોય જાય પણ મારે તારા હાથે બોલ હાથે ભાઈ જા મારે નહીં આપવું. એક કામ કરીએ. લાગી છે મારી લે એક કામ કરીએ. એટલે લાકડી હું તને જીવતો હળગાઈ મેલો એવી રીતે તારી આ તો પછી ઉભા રહો શંભુભાઈ. તું આય બેસ. ઉભા બેસ. જીવું માર્યું મારે હવે તું આય ભલે. એટલે તું બંધ થઈ જા હજુ લે ટકાવાનો સમજાવું ના, નહીં મારું. તું આય બેસ. ઉભા રહે. ઉભા રહે. ઓય આવો. ઓય બેહાડીએ. ઓય બેહાડીએ. અને હાજી આબુ ઓય બેહાડીએ. એટલે આપણે બે ઈજા હું અને આ હું કણ ગાયન ગાવા બનશે આ મૂર્ખો છે. પણ શાંતિ રાખો, આપણે બે જઈએ. ઉપર હું ગાડીને સમજાવું મારી રીતે. તું આય બેસ. અમે ગામમાં જઈને આવીએ. હા તને એટલી કરી જો હા હા. ભૂખ લાગી ભમી જોયો મૂર્ખા બંધ થા. ચમ અમારા વાહેણ પડ્યો છે તો બેસે બેસે કંચારો ના આવે ને અલ્યા એક કામ કરો. કોને લઈ લેજો. ચોક નાખશું. ઉઠા. શંભુભાઈ હવે કમ્પ્લેટ જુઓ. આ મકાન દેખાય છે. હા બરાબર. હા તો પછી એક કામ કરો ને, આપણે અંદર કૂદી કૂદી પણ લાકડીનો ખટખટ અવાજ આવશે તો લાકડીઓ હંતાણો વળતા લેતા જાઉં. એવું કરવું? હંતાડ જતો નહીં. લ્યો મને આ વાઈને આમ દવા એવી હો વળતા. હા પણ વળતા ભાઈ યાદ કરજો. હા હું કર્યો. હા એટલે તું બંધ થાક. આપણી છે લાકડી લાકડી હું કરવી તારે સાહેબ. અને ઓગળી લ્યો. હવે એ કાચંડા હા તારા અમે તને ઉભો રહેશે ને એ ઉભો રહેજે. હા અને અમે કરીએ ને એટલું જ કરજે. તો વધારાનું કર્યું ને ખાજે તાર ડોસીને ચોકન વધારાનું નહીં કરી. ડોસી ચોકન નહીં કરી વધારે. હા તો બરાબર. આગળ તો લઈ બેહારો નહીં. તારે લ્યો તું ખા ખા. તું આય પડે. તું આય પડે. શંભુભાઈ હા હું અંદર ચેક કરું. હા હું અંદર પડું હા. પછી તમે આવો. હા હા મૂર્ખાનું હોય બે સારું તો એટલે શાંતિ રાખો કે હું અંદર જોઈને તમને જાણ કરું. હા તો બરાબર. બંધ થાવ તું. હા આવતા રહો. તમે આવતા રહો. આવતા રહો. એટલે તું બેહો નહીં. ઉભો રહેજે. અમે તને જે વસ્તુ આલી ને એમ કરીએ. હા એમ કરે અમે જેમ કરીએ ને એ જ કરવાનું. હિંમતદાર કરવાનો વધારાનો ન કરતો. હા હા જો આપણો તમે આ બાજુ જતા હો. મોહન જતા હો. તરત જ પાછું આવવાનું. અને ચોક્યાત બચ્યાત હોય ને તો બહુ ચેતન રહેવાનું. એ મૂર્ખા તું પોતા થતો તોડ્યું. શું લાગે? એટલે આ ચો જો લ્યા ઉપર. મને તો કીધું હું કરું એમ કરવાનું
કર્યું એટલે કર્યું ફૂટો 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 નક્કર કર્યા ચિયો આવ્યો લે ચિયો આવ્યો લે ચિયો હલે ચિયો હલે લે ઓરે લે લે તો જા લે ઉપર લે લે તો જા લે લે ગોમનો તો નહીં પણ બહારનો જ સારે મારો ઓળશો હાથમાં ના ભાજી ભાજીનો ખોદ લે કે મકા જો લે લે ધાકતું જવું પડશે કોઈ આટલી આટલી ચોરીઓ થઈ પણ ઘરમાં ઉડતો નહીં મારે બે હંગાઈ કરવા ના દે છે એટલે નાઈ ગયા ભાજી નાખ્યો પેલા લાકડી છોડી ખરો શંભુભાઈ પેલા મૂર્ખાને લેવા રહો હોય બેઠ છે ઘડી વાર નકર ચમ કે ગામમાં આબરૂ કાઢશે. હા સાચી વાત છે જગાજી બેહો તા કેટલા એ મૂર્ખા લાખાના કોઈ લાજ શરમ શક નહીં બેસ લાકડી છોડી મારા ભાઈ લાકડી તને હો થોડી પોટકું લાય પોટકું તમે કીધું છે મેં અંદર નાખી દીધું અને હું કેવું પણ તમે મને કીધું નતું અમે કરીએ એમ કરવાનું તો મેં મોય નાખી દીધું હતું અલ્યા મૂર્ખા પણ મોય નતું નાખવાનું આપણે લેવા જતા અહીંયા કેવું ના પડે તમારે ના કહેવાય કે તને કીધું તો નતું કીધું તો એમ તો મેં કર્યું વાત કરતા અલ્યા પણ મૂર્ખા હારી લઈને પાછું આપવાનું તો એ મોય તો નાખવાનું આવે તારા પહેલા કહેવું પડે ને તને પહેલા શું કીધું હતું ભાઈ માલ હતો પહેલા તું કહેવાનું કીધું હતું હું કરું એમ કરવાનું અલ્યા પણ તું કર્યું બરાબર પણ ઊંધું કર્યું ઠીક છે ઊંધું કર્યું કારણ એ માલ આપણે અમે લઈ જવા માટે મોય બહાર નોચ્યો હતો અને તું છે તે પાછું ઉપાડીને મોય નોચ્યું તો પછી તમારે નોકરી કઈ કહેવું પડે કે આપણે ઘેર લઈ જવાનું એટલે ઘેર લઈ જવા તો બહાર નોચ્યું તું તમે બંધ થઈ ગયો હા. આપણી ભૂલ તો આપણી જ છે. હા એ વાત સાચી આપણે કીધું કે આપણે કરીએ એમ કરીએ તો એની પાછળ એ નાખી વાત તો વાતો. સાચી છે હારું. એની ભૂલ નહીં મૂર્ખા આપણે જ કહેવાય તમે કીધું એમ કરીએ એમાં તમે લાકડી કાઢી કોના ભરોસે આપણે ઓને પોટકું આલ્યું એ આપણી મોટી ભૂલ પણ 4 દાડાથી મારા ઘેર કોઈ ખાતું નહીં. એટલે આવો તાણ હવે ઓનું તો શું થાય લે મને ભૂખ તો લાગી છે એટલે ઓને ખવડાવું છે હમણાં એક ખાઈને તો આવે થોડું થોડું. નહીં કરવાની મજાક તો કરવી પડે ને તું યાર ખાઈને આવ્યો છે તો પછી અમને આવું ન આવે પૂછકું લઈ આવું નહીં જાવું એક તો ડેટ તું બચીને આવ્યો છે અને ગોમ ભેગું થાય તો પોલીસના હવાલે કરશે સોનો મોનો બેહી રહ્યો હોય અને હજુ આપણે આવું ચોક અહીંયા ઈકન જાય વાત બોલો. સાંભળો. હા, વાત કરો. હવે આ વાત જે થઈ ગઈ એ થઈ ગઈ બરોબર. અહીંથી હું આટલામાં આવી ગયેલો બરોબર દાડા તું હા. અપડજે શાંતિથી. કોઈ વાત હા તો પેલા વના સંભળાવા દે વચમાં પાલો. એટલે એ તો મૂર્ખો છે તું એ, એને હું સંભળાય? મૂકો મૂકો નહીં કે પછી તારે- મોને મોને અલ્યા, તારો બગાડો આયો તારનો તારે તોય ધપ્પા દીધો નહીં શાંતિથી તારે નહીં કોઈ કોમનો ઠાલ આવ્યો લીધું થોડું ઘણું એ મેલીને આવ્યો પાછું અરે રાજસિક દાડો હોય તો કઈ ખબર પડી જોત મારે પણ તમે શું કરા મૂર્ખા માટે તમે ગોડા બનાવશો. અલ્યા આ પણ મૂર્ખો એ છે. મારી મહેનત બધી પોણીમાં જી મેં મહેનત નહીં કરી વાત કરી તારે તું મહેનત કરી હું લઈને આવ્યો બધું હતું એટલું તો આ લઈને આવ્યો પાછું અરે કઈ કીધું એમ તો કર્યું એમ તમે વાત બે કરી બંધ થાઓ, તમારા વાદે હું ગોડો બનું. બંધ થઈ જા નકા હવે અલા, મને તું રીત બેસ, ચડાવો બેસ. તારા ઉપર મૂર્ખા બંધ થો વાપરો હવે હાઈવે નજીક જ છે અને એક હજી તો શું થઈ ગયું અરે બીજા ધાડ પાડીએ શું હતો. અલા વાત સાચી પણ હવે ઓમનોમાં આપણે તો સુધી ફરે જવાનું તમે ઉભા થાવ. તારે હાઈવે પણ આ એટલે લાયા ના લાયા કોઈ થાય. હાઈવે એટલે હું અલ્યા રોડ સમજાવજે હાઈવે એટલે રોડે રોડે જવાનું રોડે થી ચોક બીજા ચોરી કરવા જઈએ. એમ હા. નહીં. હા ધંધો કરવા જઈએ એમ કહેવાનું એટલે ચોર છીએ અમે તો. એટલે આ જગા તું હાઈવે ક્યાં તો હા આયો હવે હેડો. બીજો highway આવે. ઓહો જગુજી આ સાહેબ તમે ભૂલા પડે આવો 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 આપું ને
અમારે હું પહેલા કોહાના એ જમીન વાપરું આ એમનો નાસ્તો. હેડો ચા પાણી નાસ્તો કરો હેડો. અરે નહીં કરવું અમારે સાધન બગડ્યું તો એટલે અમે થોડા હેડા દઈએ ને થોડા સાધન અમુક કરાવીને આવે. એવું છે એમ? હા. હેડો નાસ્તો બાસ્તો કરો ચાલો કરાવો. ખોટું લાગે યાર જવું પડે કઈ લેડો, વિચારી- લેડો, ભાઈ. ખોટું લાગે ચાલ ના બાને નાસ્તો કરાવવો પડે લે. કઈ ખોટું ના લાગે એનું. વાત કરી. હા બીજો નાસ્તો કરવો મંગાવું. ભાઈ રવા દે ને. મંગાવવાથી ખોટું લાગે યાર વાત કરું મંગાવું મંગાવ તો કાકા બીજો લાવજો લે. નહીં મંગાવા આ અમાર ગોમનાથી અમને ખબર લે, માર ભાને યાર ખોટું લાગે તમે આગળ મહેમાન આવ્યા છે. બરોબર છે પણ ભાઈ એ ખોટું લાગે એવું નહીં કરવાનું યાર મંગાવવાનું તને ના મંગાવજો આપણે ના પાડીએ ને કેવું ખોટું લાગે આ લ્યો આ બે ખાઈ દો કેવું ચાલે ખેતી બેતી તમારે બસ ટકા છે. તમે પેલા જબર આવતા હતા અત્યારે તો એવા મળ્યા ને તો કોઈ હરખું આવતું જ નહીં. પણ શું કરે પણ હવે મારે ઘેર છોકરાઓ રમાડવાનું ને એવું બધું થઈ ગયું હવે તમે હમુરજી વાવતો નહીં એવું હાવ બંધ કરી આવ બનાવો પણ આ તો ગોમિત્ર જવું હતું ને એટલે રસ્તા સાધન બગડ્યું બરોબર એટલે કીધું અમે પગે છૂટો થાય ને હેકતા હેકતા કે કીધું જરૂર હોય તો બીજું સાધન બોલાવું ને. ના ના એ તો આવશે અમે કઈ ના આવ્યા કીધું અમારો પગે છૂટો થાય અને કીધું આગળ હેડ્યા થઈ ગયું આનો બીજો નાસ્તો બાસ્તો મંગાવો નહીં. ના બસ કશું જ નહીં ઘેર તો ખાલી એક પડીકું મંગાવ લેતા આવું બરો લેતા આવું બરાબર આ લેતા આવો બરાબર પૈસા આલતા હું લેતા આવું બરો. હવે કે પેલા મૂર્ખા પેલા મહેમાન આગળ છોકરા આબરૂ કાઢે ખોટું લાગે વાત કરું ના પાડીએ તો ચાલ અમારી આબરૂ ને પથ્થર ફાડે એ મૂર્ખા તારું કેમ ભરાતું નહીં આ કોશો મેલ કોશો લ્યો ખો લઈ જો એક કરાવ ખિસ્સા મેલી લઈ જો ખાજો તમે શું કરવા ખર્ચા કરો હો એ તો વાંધો નહીં ટેન્શન ના લો પૈસા આલીને આવ્યો હું. બધી વાત સાચી મહેમાન ખોટા ખર્ચા ન કરો અમારા ક્યાં ચા તમે ચાનું કીધું તે અમે તમારું મન તો રાખ્યું તમે ક્યાં જણા ભેગા થવા ના વાત પાડો. સાચી પણ આ પછી બીજું બધું અમને શરમ આવે થોડી. બીજું ભાઈ કઈ. શંભુભાઈ વાત સાચી હું તો ગમે ત્યારે આવતા જતા ઈયાના ઘેર જાઉં પણ તમે બે તો ચાને ભેગા થવાય વાત સાચી પણ તમે એનું બે મન કઈ રાખીને આવવાના? આપણે ચા નો પી લીધી લ્યો તો ચી બાજુ જોવો તમે હવે ના હવે અમે આગળ હેઠતા હેઠતા જવું અને સાધન વાળા આવશે તમે કોઈ ચિંતા ના કરે અને એવું છે ને મહેમાન આવજો હો ભાઈ હા જોવો બીજો નાસ્તો હવે ના 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 બહુ થઈ ગયો તમે- ઘરે રહ્યા તમને ઓના લઈને હેડજો હું આવું હા રડો તા. અને તમારે કોઈ જો જો તા. અમારે તમે અમારી લગીને ચિંતા કરશો નહીં કેમ કે અમારે મેં તો બધું જોયેલું જ છે એવું હોય છે તો પાછા હા આવજો તો વાંધો નહીં કોણ પડો તો યાદ કરજો આપણે. હા આવજો એ હા. યાદ આવજો એ હા શંભુભાઈ હા ઓય બેઠી નોખો થાય તો બધી દુકાનો બંધ છે ઓય થોડું બેસીને વિચારીએ આપણે હા હા ઓય બરાબર જગા છે. અરે મૂર્ખા ઓય બેહવાનું કર અરે આ તો આ ઓનો હોય બેહવા દે, આપણે વિચાર ઓય બેહો ભલે ભલે એ ગોડાય પર આપણે સમજાવજો ને તો આપણે આપણો ભંગ પાડશે કેટલા હો કૂતરો રમા જો આ દુકાનમાંથી પેક છે તો કોકને કોક તો આવે આપે. હા? ગમે તે થઈને આપણે બેઠવું તો છે. નકર નહીં પેશે ને તો ઘેર હું લઈને જવું કોને એક તો એકમાં તો ભંગ પાડ્યો તો આ મૂર્ખાને. હા સાચી વાત છે જગાજી. હવે જો કોના અંગાટ લેવો છે કે નહીં લેવો હારી તો આપણા હાથો એને કોમ બગાડ્યું છે બરોબર એક હા. તો હવે હારી લેવામાં તો તમે કયો એમ કે કરીએ 9 વાગ્યાના આપણે ઘેરથી નીકળ્યા 12 વાગે ગામમાંથી નીકળ્યા હા બરોબર બરોબર 2:30 વાગે પેલા ગામમાં ગયા હા. એ ખેલ બગડ્યો હા અને હવે 3-4 વાગવા આવ્યા હા આ છેલ્લો આપણો મોકો મોકો છે. છે એટલે કહેતા અરે લઈ લે ને જે થવું એ થાય હોવ. એટલે હળો. પણ હવે એને બરોબર સમજાવજો હા એક તો બગડ્યું છે હવે બીજી વાર બગડશે તો મને મજા નહીં આવે હું કંટાળ્યો કહી દીધું હા. હું એનાથી કંટાળ્યો એ તમારી ભાષામાં સમજો તો સમજી જાય હા રડો સમજાવીએ હા એને સમજાવો હા જો જો લે આ બાપ. હા હું કરું હેડ હેડ કે ઈટો થઈ ગઈ કંપની જવાનું કંપની અલ્યા આ કોમ પર જ જવું છે
પણ તું આમ ચો જતો રે તું અહીંયા તું ને શું કરવાનું? કીધા વાળો છો ને આવી જઈશ તું એ. દેખાતું જ નહીં તો તું હેડ ને મોટર લઈ દો હેડ તું હેડ. આવો વાર રાખજે હો આખો દાડો કેવું ન પડે ના બગાડતો ન કોમ હા મુંબઈ હા હા આ અલગ અંદર હા બરો પેલા ધોઈ લ્યો મારે જોતું નહીં આવો એ તું પેલા હેડ તું જા અંદર ફિર જોઈ લો હા શંભુભાઈ આ બાજુ કૂતરું બરાબર એને જે કરવું એ કરવા દો આપણે એને મગજમાંથી કશું કરવું નહીં શું કીધું આપણું કરો બધું એટલે ક્યાં છો લ્યા ખડબડ કરો છો હે પેલો મૂર્ખો ચેડી રહ્યો નકા હમણાં જેવું થાય. પાછું રોમેન કરજે અલ્યા હું કરું તું હોય ખોલશે ઈ કહો છે ઓમ ઓમ લે તું ગયડા બગાયા કોકના મરજા એ મૂર્ખા ઓરે ઓરે તું તો અમારા રાતની પથારી ફેવરી નાખી કોઈક બોલી છું કે જ્યાં સોરે એટલે હું નાતો પણ કે તાર ઘેર દર્પણ છે ને તો અમારે મોટું ધોઈ લેજે કેમ તારો ડોળ કેમ લે બધું વાત કરે અને તું ઉભો રે પછી તારી વાત શંભુભાઈ હવે ઓને હાથવીને ઘેર લઈ જવાનું કરો નકા આ રે હવે બીજે ચોક જાઉં તો આવું ને આવું દાંટ છે પણ હવે બીજે ચોક તો આને લઈ જાઓ કો લઈ જાઓ મને તો એ ખબર નહીં પડતી અને એ 70 વખત જોવાનું કે આટલામાં છે ભગલો તો નહીં આમ આમ તો ફેર ભગલો ના હોય તો જ નીકળવાનું અને હોય તો નહીં નીકળવાનું આ શું કરાતું છે એ હવે હાથવીને ઘેર તો લઈ જ જવો પડશે આ તે હેડો તાર લઈ લ્યો સમજાય ને હેડો આનો આપણો ભગલો આવ્યો ને તે આપણા ઘેર બૈરા છોકરા પૂછે મરસી એટલે ભગલા નવા લઈ લ્યો આપણે રાત તો બગાડી કે આપડી તો પણ શું કરે કયો આપણા કર્મમાં એ છે એટલે આ તું જે આ મૂર્ખો શું કરાતું હજુ આનું અભડ તો જવાનું કોમ પર જવાનું અરે કાલ આપણે કોમ નીકળશું અત્યારે સવાર પડીએ બરોબર હોઈ જઈએ આજ નહીં જવાનું ના કાલ કોમી જવું હા આવું કાલ ચાલ હા શંભુભાઈ બેઠા એ પણ આથી રાત ભૂખે મરી ગયા છે કેવા બેઠા છે શાંતિથી ઓ સગાજી આવો આવો લ્યો ઓ બેહો આથી રાત ભૂખે મરી ગયા ને બધું કેવું થયું વાત બધી આજી સગાજી પણ હવે કરશો હું આપણે તો હારું રાત બગડી બરોબર અને મારા તો હવે ઘેરે જમજમ આમ દોષી છે કહેવા દે એમ નહીં આવું કશો કોઈ નહીં હવે દાડો ઉજ્યો કોક ના હિંમત ઉડી હા બીજું તો કોઈ થાય એમ નથી તો કરવું જ પડશે તાણ ઘેર ખવડાવતી હું હા તે બધું આપણે જવું જ પડશે ને તાણ અને આ પગલાને તો ખબર ભવાડો કર્યો નહીં એ મૂર્ખાને લઈને તો આપણે બહુ મોટી ભૂલ કરી છે પણ હવે હાથ બહુમાં એ હોમો ના મળે તો સારું એટલે પણ હવે આપણે નીકળીએ ને હા તાણે ચારે બાજુ જોઈ લેવું કે જોઈ ભગો નહીં દેખાતો ને પણ ભગાન તો જ બહાર નીકળવું બાકી હેડવું નહીં પણ ભગાન તો અમે નહીં લેવો કદી ભેગો થાય ને તો એના જો હંતાબવું હોય પણ એના હોમું નહીં આપવું એટલે આ પણ હોમો આવે ને તોય આપણે એને બોલાવો નહીં ને આપણે આપણી રીતે હેડી નાખો હા બરોબર ફરીએ જોઈએ વળી હેડો હા અત્યારે હવે જવું તો પડશે જ ને હવે હેડો હેડો ચોક મજૂરી તો ખોળવી જ પડશે કે આવા બેહી રે થોડા દાડા વળથી હા સબુજી હા બોલો મારા તો થોડું કામ પડ્યું બોલો બોલો
આપણે આવું છે ઝાડ કાપવા આવું છે મજૂરી આવું છે, તમને મજૂરી આપી દઈશ. હા પેલા મજૂરી શું હાલશો? મજૂરી તમારે શું ચાલે કહો? અમારે તો એક ઝાડની 500 રૂપિયા મજૂરી ચાલે. 500 રૂપિયા મજૂરી? હા. એટલે ઝાડના 500 રૂપિયા મજૂરી ના હોય એટલે દાડો તમને કરી આપીશ. એટલે ભારતભાઈ આખું ગામ હાલે, તમે કોઈ નવી નહીં કરતા. 3 ઝાડ જ કાપો. તો તમારે મૂળ નથી કાઢવાનો, ખાલી દાડો પાડવાનો છે ભાઈ. હા પણ તમે કયો હિંમત કરશું, પણ મજૂરીમાં તો ઉભા રહો, હું અમારા પાર્ટનર આવી વાત કરી લઉં તાર. બરોબર એ હું આ કે વાત કરી લો. કાજી 500 રૂપિયા તો કરાતું હોય છે, 3 ઝાડ હી તો 1500 થાય. હાથે પણ હું હિંમત કહું છું કે એક ઝાડનું 500 કીધું છે, પણ હવે એ ભાઈ કહે છે કે તો વધારે પડે. વધારે પડી તો અરે ગામમાં બીજી ઘણી મજૂરી મળે છે. ઝાડ કાપવું એ પાપ કર્યું બરોબર છે, એને પૂછો કે મૂળિયો કાઢવાની કહો તમે. એટલે આ મારી વાત વફર તું. હા હા 4 દાડો હતી ઘરમાં દોડો નહીં, પણ દોણો ના હોય એ ચાલશે, પણ એના નેટ કરો એ નહીં ચાલે. આ ભગવાન મજૂરી હાલવા આવ્યો હોમત એ તો હવે કરી લે. હા હેડો. હા કાલની વાત કાલ અત્યારે તો મળ્યું છે એ વધાઈ લે. બરોબર છે, હેડો. કરો તમારી જે વાત, હું નહીં બોલું પછી. શું બોલો? નક્કી કર્યું તમે? આ નક્કી કર્યું. શું કરી કહો? જો અમે તમે થોડા સમજીને બોલો તો અમે નક્કી કરી લઈએ પાકું. ખાલી ઉપર દાડો પાડવાનો છે, હા સમજ્યા ને? હા ઉપર પાડીએ હા. પણ ફાલ બાલ અમે નાખવાના નહીં. નહીં. ઈ નહીં પડતો થાય ફાલ. અરે ફાલ તો ભેગો તો કરવો પડે ને તમારે. ના ભાઈ ના, એ 500 રૂપિયા મેં બધું ના થાય. ઝાડ કાપવાની વાત હોય તો કરો વાત, એ તમારે અલગથી મજૂર લાવવા પડશે. મૂળ કાઢવાનો કે નહીં? ના નહીં અરે કાઢવાનો. ગાંડો હોય મૂળ ગાઢ હા તો ભાઈ મૂળ તો અમે ના કાઢવાય. ના ગાઢે મૂળ. હા કોઈ ઝાડના મૂળ ના કાઢો. હા 700 રૂપિયા આલી દઈશ તમને. નહીં પણ ફાલ નહીં યાર. 700 રૂપિયા બરાબર છે. અલ્યા હવે જવા દે ની જગા. હું હા, તો હેડો. કહું છું, હા ફાડી દે. ચાલશે. કોઈ 4 દાડો થઈ વખો છે ઘેર. ભારતીય ક્ષેત્રમાં તમારે પેલું જૂનું ખેતર જોયું? કેવી દોલો? કઈઓ વાળી કહીએ. હા જોયું. હા તો કયો આવો હાલો હું બતાવું બરાબર. હા તે તમે તો અમે હેઠતા આવીએ. હા હો? જો આવો ચાલો. હા જો તાર. હેડો તો આપણે હા એ તો ઈ જ આવીએ. હા હું બતાવી દઈશ તમને. અલા છોકરા ચોજી આવ્યો? હા આપણે પેલા ખેતરમાં પેલા વાર ઉપર ઝાડ નતો હતો ને એ ઓવે. કપાઈ ગયો હતો. કપાઈ નાખ્યો? ઓવે. બધો કપાઈ નાખ્યો? બધો. આમ દાડો ઉપર કે વાર નડતા રૂપિયા એક દાડો વાર ઉપર ન રહે. હા એ તો હું કપાઈ નાખ્યો પછી બહુ નડાયું ઓવે. હારું તું નિશાળ જજે સીધો હો. હા ગેનાર કઈ રખડવા ના જતો. આપણું શું થાય? આ તો ઝાડ તો કપાઈ દીધો, હવે આપણે મજૂરી લ્યો અને હેડો પાછા. અલા ચિંતા કરશો નહીં, તમને મજૂરી નક્કી કરી તો કઈક તો હું કરીશ ને. તમને પાછા નહીં કાઢું. એટલે શું કરવાનું? બીજું કોમ બતાવે તમને. પણ હું કોમ કે તમને બીજું કોમ બતાવે. આપણે ખેતરમાં પેલો ઢાળિયો છે ને થોડો હરખો કરવાનો છે ને એ થોડો હરખો કરી નાખો. હા એની મજૂરી વધારતા. એટલે મજૂરીમાં એમાં શું ફરક પડવાનો? અલ્યા ભાઈ ઘણી કાઠું ફરક કોમ છે. 100 રૂપિયા વધારે લઈ લેજો, બીજું શું કહીએ કયો હડો તારે. બહુ આમાં તો ના ચાલે. ચાલશે ના ચાલે. તો ભાઈ ભારતભાઈ ના પાડે. અરે યાર આમ પાવડા વાકું વળવાનું હોય, કેડે સીધી. તમારી મજૂરી મારે ખોટી નહીં કરવી. હો બીજા હાલ દો હેડો બસ. સારું, સારું. ચલો હેડો. એટલે મૂડી રસ્તો કોઈ નહીં. હા અને તારે કરો છો ઘેર જવાનું ખાવા? ના પેલા મેં જોઈએ પછી હા જોઈ લો હેડો. હા. જો શંભુજી હા બોલો. આ છે ને આ ડાળીઓ, એક આ ડાળીઓ, આ ખેતરનો ડાળીઓ, હા એક આ ઓલું દેખાય હા હા. અને એક ઓલું. આ 3 ખેતરના આ બધા ડાળીયા આખા હરખા કરી નાખજો. અને ટાઈમ થોડો વધે ને તમારાથી હા. તો પેલા લીમડાનું ડાળું થયું ને, હા પેલા ઝાડનું ડાળું, હા પેલું લીમડો કે ઝાડ ગમે તે એક ડાળું છોકરાએ રવા દીધું હોય જે બરાબર એટલે કપાઈ નાખજો. ઓ ભારતભાઈ, હા. તમે તો કોમ બતાવો છો કે આખા મહિનાનું બતાવી દીધું. મહિનાનું નથી બતાવ્યું ભાઈ, 3 ખેતરનું. આ તો કોઈ જાજો ડાળીઓ નથી પેલા. હો જાતો નહીં. અરે. ઠેઠ પેલા શેઠા સુધી કયો, પેલા શેતરનું કયો, હજુ ડાળું કાપવાનું ખેતરનું જ છે વધારાનું. તમે મારી વાત સાંભળો. આ ધારીઓ જ થશે અને પેલા શેતરનો જ. અમે હવે ઝાડ નહીં કાપીએ. બોલો તમારે મંજૂર હોય તમારે તો તો. ટાઈમ હોય તો કપાઈ દેજો. 50 રૂપિયા વધારે આલી દેવું. પણ ટાઈમ રહે જ ના. 50 રૂપિયા ટાઈમ રહે તો કાપજો. હા, નકર રવા તો વાંધો દેજો. નહીં. તો આપણો. 50 રૂપિયા વધારે આલી હવે દેજો. મારી વાત સાંભળો. હા. અમે હવે અત્યારે ખાવાનો ટાઈમ થયો બરોબર. હા, તો. તમે ખાઈને કશો વાંધો અમે નહીં. તમારું કામ કમ્પ્લીટ કરીને તમારા ઘેર પૈસા લેવા આવશું. બરાબર. એ જગા ભૂખ તો લાગે. કાલ કમ્પ્લીટ કરી નાખજો. અમે આવી. કાલ નહીં, હા. હમણાં હોજી થઈ હમણાં જાય. અમે ખાઈને તરત આવી જઈએ ભાઈ. હા. મને ભૂખ લાગી છે. એ હા. હા
શંભુભાઈ હા ફટાફટ આવી દેજો હો. મારે તમારે ઘેર બોલાવવા ના આવવું પડે શું કીધું? હા. હા આજ તો કેવો મેળ આવ્યો પગલો તો દેખાડો જ ના વધારી દઈ ને આજ તો. હા, સાચી વાત. આજ પૂરી મજૂરી મળશે. હા, પણ કાલ રાતે તો હેરાન હેરાન તો થઈ એ ગયા. આ છે ને પેલો કહેવાય શું કહેવાય આપણે કાગડા ને બેહવું અને દાળ ને ભાગવું આ છે ને મૂર્ખો ભટકાઈ જાય મને ના તો એવું ભટકાય. લાગે. હવે તો એટલે ખેતરમાં આવી ગયા. જોઈને હેડવાનું આ તારી હાફ ને નોરીઓ તો આજે લે કોનાથી જ આપણે જો બચી ગયા હતા. અરે ઉભા રહો ને એ ઉભા રહો, હું આવું લ્યા અહીંયા ઉભા રહો ને એટલે હેડજો ભાઈ, આને હું હાથ લાયા પાછો. અહીંયા ઉભા રહો ને નહીં ઉભા થા મારે બધા ભાજી નાખી ભાજી જો લ્યા આ શંભુજી અહીંયા શંભુજી ઉભા નો કે અહીંયા ઉભા નો કે ઉભો રહે, હવે જગા ઉભો રહે. આવી ગયો. ઉભા તો કઈ નહીં શું છે તારે કાલ રાતનો તું વાહ પડે અરે જોબો ખાવા આવ્યો હો તે ખાકા તો હોય હું હો? તો કઈ નહીં મજૂરી કરવા મને લઈ જાઓ કે જાણ નહીં આ બે ના, હાથ ભાઈ, નથી તો તને માથું. અમારા નહીં લઈ જાઓ અલ્યા. તું અમારી મજૂરી બધી બગાડી નહીં જીરાતની. બગાડી. આ અમારે ડોશી ઘેર કેટલો રખવા કરે ખબર નહીં હતી ને? બગાડું. તારા લીધે તો શંભુભાઈ, અમારે શંભુભાઈ, વાંચો, વાત આપણો હા ઇરફાન તારી હોય છે હા તે પેલા કહેતા ખબર હે? એક દારૂ કાપવાનું ઓલે હા. કાપોય કાપોય 50 રૂપિયા 50 રૂપિયા આલશું મજૂરી મંજૂર ચાચે મંજૂર હા, કઈ તો કોણ હેડો. કાપોય? આ પાવડા મેલો આપણે એને બતાવતા હોય, પછી આપણું કામ કરીએ એ તો એનું કરી જાય હા, હેડો. લે હેડો, પેલું ડાળું બતાવ્યું છે ને ઓવા. હા હા હેડો લે હેડો. કામ કરજે પાછો ના, કે પેલો કર્યું. ઘણી અમને પૈસા નહીં આલે અને પેલું કર્યું તું એવું ન કરતો હો પાછો ના, એવું તું નહીં મૂર્ખો છે અમને ખબર છે એવું નહીં કરું. ઊંધું નું મારતો એ, પણ વાય, વાય. ઊંધો છે. એ આ ડાળું કાપવાનું છે તારા આ દાડો આટલું બધું ઊંચું એ ઊંચું તો હોય કે તાર ડાળું કોઈ તળિયે નો હોય. તાર ના કરવું હોય ને ના, ના, તો આ હું- રસ્તો રહ્યો. હું કાપી નાખો જન જાજો અને કાપી અમે નાખ. આવીએ એટલે કોણ તૈયાર હોવું જોઈએ. હા કાપી નાખો 50 રૂપિયા લાવો પહેલા કાઢતો ખરો. ખરો એમ કોઈ પટાકું ના, અરે પહેલા પેલા આલો 50 પછી પહેલા નહીં મળે ભાઈ, તાર કાપવું હોય તો કાપ પછી જાણે તું નેકરવાનું કાપી દેવા. એટલે મેં કાપી દઉં. નેકર. ના હું કાપી નાખું હા તો હા, જા. હા. હેડ. લે, હેડો, હું લે, કાપી શંભુભાઈ, આપણો કોણ છે? હારું, હેડો. પછી હવે હવે શાંતિ થોડી. આટલું બાકી રહી ગયું આ તો કે હજો ગોવા આવત આપણા હારી નારી. અને આપણે તો હું પૈસા લઈ પછી તો ચો હા. અને આટલો કટકો છે પેલી વાત કરી આટલો કટકો છે ને. હા એ કઈ નો કહેવું એના રીતે જો આપણને બહુ મજૂરી આલ દીધી હતી. અને હેડ. અને બીજી વાત પેલો પગલો તો દાડું કાપી રહ્યો છે હા તે હેડો જોઈએ એ નહીં હવે. જવું. તાણે સીધા ખેત જતા રહે વિનાય પતા લઈ લેવું આ સીધા નહીં હેરાન કરે આપણને. ના ના ભગવાન આપણે જોવું તો પડશે ને કાપી કે ન કાપ્યું પેલા ધણી નું જવાબ આલશું. એ વાત હા તાણ હેડો જવું જવું છે? પડશે હોવા જોવું જ પડે કે તાર. અને પછી જો જોવું ને, ઘણી રાતે ઘેર આવશે પણ ઝઘડો કરશે હોવા પણ એ તો નહીં બરોબર કાપેલું ભાડા તો પણ એ વાત બધી બરોબર છે હા તો પણ પેલું ગોંચ રહીને 50 રૂપિયા તો આપણા ચેડી ફરી દે. ના ના એને 50 આલીને 50 તો આલીને છૂટો કરી દીજે હા, તો બરોબર. હા તાણે તો આપણે હારી લેવો જાવ હા હા હેડો કેટલું જાજુ છે નહીં બગલો મથક છે મથક છે પણ હજુ તાર કાપી કેમ નહીં રહ્યો હજુ બધી અલ્યા તારી એટલે શું કરે છે કાપું છું એટલે પણ એ તું તો મૂર્ખા. કઈનો કાપે છે, મૂર્ખા હતા સુધી તો અરે આખું તો- આખું જંગલ કપાઈ ગયું હોય અને એક ડાળું નહીં કાપી છો અહીંયા જાદુ થી શું છે વાત કરીને પણ એ તું ઉભો રહે. એ ઉભો રહે. પણ આ તું અલા ઓમ બેસીને કપાય આ દારૂ લઈને તું ભોય આવે. અલ્યા ઓમ લ્યા કહું ઓમ લ્યો
હું તો આપણે કાપવાનું છે ને વાત કરીએ. અરે આ મોટા પર ડાળું કપાય એવો તું એ હેઠો આય અને ભાજી ગઈ અને એ બે કવાય બે દાડો તો કાપવાનું જ છે ને વાત એટલે કરીએ. હાથ પગ ભાજે હાથે કરીને બોન્ડ કોકના કેવું નેતોય તું નેતોય 50 રૂપિયા આ તો નેતોય 50. એ તું નેતોય આ બગાડ અલ્યા મૂર્ખો છે તને ખબર તો છે તાણે પણ આ દારૂ લઈને કોઈ ના પડે રે આ તો અને એને ભાઈ એ ખબર વાત પડતી હોત તો કાપત આવી રહી તાણે મૂર્ખા કને કીધા એ મૂર્ખો નહીં કરતો. અલ્યા તું સોનું મોનું હેતું આવે ને કે હમણાં હાથની મેલ્યો એક હમણાં કોઈના કેવું માનતું નહીં આ તો 50 લેવાના એટલે બોલતો નહીં હું. હા નકા હું તું કરી લે કશું ના કરું હું શું આ તો કરું. હે સોનું મોનું હેતું હોય લે 50. 50 રૂપિયા લેતો. પેલા પાન લેવાના માર પાન પચાસ. નહીં લેવાના આલુ પણ હજુ છૂટા કરાવો છૂટા કરાવવાની છૂટા કરી ના હે આ દારૂ અડધું કાપીને વાત કર. કાપાજી જુઓ તો વાત કરું. એક મિનિટ મારી વાત આપણો અને પહેલી વાત તો તમારા ભાગના હાલવા પડશે હું મારા ભાગ પર એને દારૂ જ કાપ્યું નહીં થોડું સજી જેવું વાત કરી છે. તમે શું કામ કીધું? ને તો હોય, ને તો હોય. હું હાલ કાપી નાખો. તો મજૂરી તને કેવી રીતે હાલવી તો મને આ તો હું કહું ઉતારો. પણ મૂર્ખા પેલા હવડા બેઠો તો તું દાડા સુધી ભય પડી તને દવાખાને લઈ જવું પડે. અલે આ બાજુ બેસીને કાપો કે પછી આ બાજુ બેસીને કાપો. હું તો દારૂ તો કાપવાનું છે ને વાત કરે. કોઈ પડી મૂર્ખા તો તાની. પત્તો નહીં વાનો કોઈ શક નહીં ખાલી છે ઉપરનો માળ ખાલી છે ગો ચોકર હમાલ આ રહ્યો ને આ રહ્યો મારે છે વાત કરે. હું તો નરીઓ વાળામાં રહું. એટલે સો નળીઓ વાળા રહેતો પણ હું એક માળા આવે ખબર છે ચોકર મારે આવે હું આવે હોય ઈયાનું આવે અને એ તારા નહીં બાલ આવે. આમાં ભેજું છે ભેજું બીજું ઈ થોડું હોય વાત કરું. તો શું હોય તા બીજું ઈ થોડું આલ્યું હોય. તો ચોકન હાલ્યું હોય મારે તો અંદર આલ્યું. અલ્યા મૂર્ખા મારે તો કિડની આવે ભેજો ન આવે એક કામ કરો ઓને કાઢો પાછો અને હું દારૂ કાપી નાખું ને તમે પૈસા લઈને આવો હાડો ઓને લઈ જવું હોય 50 રૂપિયા જ હું નહીં જોવાનું. 50 રૂપિયા માંગે એનું કરી નહીં હાલવાના ચલ હા તો બરાબર છે કાપી ના, 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 નહીં. હાલજે. વાત કરો. દારૂ આલજે. દારૂ કાપીને હાના હાલવાના આવે હેડી દારૂ કાપી દે ને પૈસા પછી 50 રૂપિયા આલજે. અને કદી આ ચેડી જો પગલો હશે ને તો આપણે બેને ભાઈબંધી છૂટી હવે શું કીધું પણ હવે પછી ભગલો આજથી હાલવાનું કર. એટલે ભાઈ હાલ દો ને સારું હજી હાલ દીજવાની માથા ગુડ જાય લે એ આ તારા 50 રૂપિયા અને હવે પછી જિંદગીમાં અમારા હોમો નો મળતો ઓય નેકાય અને તું ગોમમાં તો ગોમમાં પણ શેમમાં કદી અમારા હોમો તું ના આવતો મજૂરી તો આપવું જ પડે ને વાત અને તું કરે. એકલો ખોરી છે નેકાય તમને અકન નંબર પાડી દિયો આજ ખબર પડી જાય. એટલે પમાવો હમણાં રેડ કે હવે ના ના નહીં આપું, જવા દે ને યાર, જવા દે ને યાર. સમાધાન કરી નાખું. અલે આ તો ગોડું છે આપણે ગોડા છીએ હારી અને આપણો હા હવે પગલો ગમે ત્યારે આપણે ભેગો થાય ને તો એના ઓઠા લેજો ને કાં તો ગોડો મગજ વગરનો પાછો અંગત થાય વાત સાચી હવે લેવો જ નહીં ને થઈ જાય તો હેડો જો આજ રાત્રે આપણે જવાનું છે બરોબર એટલે તમે કેટલા વાગે મને ભેગા થવો કયો? એમાં જો એવું છે ને જગાજી હા કઈક તો કાલનો ઉજાગરો છે આપણે એ તો બરોબર પેલા. મારી વાત હોભળો તમે હા. અને આજ આખો દાડો કરી છે મજૂરી હમ. બરોબર હમ. એટલે હા સારું સાચા છે જબર પણ હવે પેલો મૂર્ખાને આપણે બચાવી દીધા છે ને હા એટલે એ તો હવે ભગલો તો આપણને ભેગો નહીં જ થાય. અને થા હે તો હવે એને હારી નહીં લેવો પણ ભેગો થાય તો. હવે હવે તમે મને છૂટી આલી દેજો. આવે તો એના પગ ભાજીને પડતો કરશું એના અંગાથી જ નહીં. હા હા એને લેવો જ નહીં ને આવું અને જિંદગીમાં આપણા અંગાત ના જો આ દારૂ ના કાપ્યું ને આપણે 50 રૂપિયા ઓછા હા, આપશું. હા. અને આપણે કાપેલું પડશે તણી. એટલે આ થઈ ગયું કામ હા થઈ ગયું બધું કમ્પ્લીટ એકદમ. તમારે કેવું પણ એવું નહીં પણ એક થોડી મિસ્ટેક થઈ છે. શું મિસ્ટેક થઈ? પેલો દારૂ નતો રહી ગયેલો આપણે હા એ અમે પેલા ભગો આવ્યો તો અમારે ઈકર ફરતો હા તેમ એ કે મારે કોમ કરવું મેં કીધું 50 રૂપિયા આલશું. એટલે કપાઈ દીધું ને આમ. અરે વાત તો વાપડો હા. કે કીધું આટલું દારૂ કાપી નાખ તમે 50 નતું કીધું હા. તો 50 વધારે આલશું. એટલે કીધું ભગવાન કીધું અમે 50 રૂપિયા ના આલશું. ના આપી દઈશું પણ આપી નાખ્યું હોત બસ. નહીં કાપ્યું કાપ્યો નહીં કાપ્યું. અડધું રહી ગયું એ અડધું રહી ગયું અને 50 રૂપિયા આ 600 પકડો. અને પણ વાપડો એ 50 ના, ના, નહીં લેવા આ લો બરાબર કપાઈ ને આવતા જ તમે કાપી અમે કાપ્યું 600 છે હો પૂરા
હા 700 આ 50 રૂપિયા પણ હવે એક કામ કરો, આ 50 રૂપિયા નહીં લેવા. તમે મારું કામ કાઢી નાખ્યું મહત્વનું છે. કાપ્યો નહીં પણ નહીં પગલો કાપ્યો, મારા મારે પચાસ લઈ ગયો. કેવી કશો વાંધો નહીં, ભલે ના કાપ્યું, ચલો લઈ લો બસ. પણ પગલો પચાસ લઈ ગયો. સારું હેડની જગ્યાએ ઓમે ભૂખ છે આપણે. પણ વાત સાચી, પણ કોઈના આરામ ના લેવા. હેડની ભાઈ ઓમે આપણે ચો ભૂખની ચલો તારે કોકદાર કામ હોય ને તો આવજો પાછા, અમે મજૂરી અમે આવજો. અડધી રાતે આવશું. હા બસ. ચલો તાર જગો. પૈસા લાવો અને વાપરો. હા લે આ ત્રણ ઈ તારા, ત્રણ ઈ મારા. અને બીજી વાત વાપરો, હો. આપણે ગામમાં અડધી રાતે ચોરીઓ કરીએ પણ મેં કેવું કીધું નહીં લેવા આપણે ઈમાનદારીની પૂંછડી બન્યા અને આપણા ગામના પટેલ એમ થા કે મજૂરી વાળા છે. આપણા મજૂરી આવે. અને ગામમાં કોકદાર ચોરી કોકના થાય તો આપણું નામ નહીં આવે. આ મારું 500 પાટણ. હા